सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करभावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। अर्जुन उवाच ज्यायसि चेत् कर्मणस्ते मता बुद्धिर्जनार्दन तत्किं कर्मणि घोरे मां नियोजयसि केशव। व्यामिश्रेणेव वाक्येन बुद्धिं मोहयसीव मे। तदेकं वद निश्चित्य येन श्रेयोऽहमाप्नुयाम्। श्रीभगवानुवाच लोकेऽस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघ। ज्ञानयोगेन साङ्ख्यानां कर्मयोगेन योगिनाम्। ભગવાને કહ્યું, દ્વિવિધા નિષ્ઠા પ્રોક્તા, બે નિષ્ઠા કહેવામાં આવી। અહીંયા ખાસ એ જોવાનું છે, બે પ્રકારની નિષ્ઠા કહેવામાં આવી, પરંતુ બંને નિષ્ઠાનું લક્ષ્ય પ્રયોજન એક જ છે। જેવી રીતે કહેવામાં આવે ત્રિવિધા શ્રદ્ધા, ચતુર્વિધા ભક્તા, ત્રણ પ્રકારની શ્રદ્ધા, ચાર પ્રકારના ભક્તો। તો ત્યાં શ્રદ્ધા એક જ છે, જે એક જ શ્રદ્ધાને ત્રણ પ્રકારે દર્શાવવામાં આવે છે। ભગવાન પ્રત્યે પ્રેમ જેના હૃદયમાં છે એને કહેવાય ભક્ત। તો એવો ભક્ત ચારેયમાં છે। ચતુર્વિધા ભક્તા જ્યારે કહેવામાં આવે તો ચારેયમાં શું છે? ભક્તિ છે। એક જ ભક્તિને ચાર પ્રકારે દર્શાવવામાં આવે છે। એવી જ રીતે એક જ લક્ષ્ય જે છે એ એક જ મોક્ષ લક્ષ્યને આ બે પ્રકારની નિષ્ઠાથી દર્શાવાય છે। યાને માર્ગ એક મોક્ષ જ છે અને એની પ્રાપ્તિને માટે આ દ્વિવિધા બે પ્રકારની નિષ્ઠા ભગવાન દર્શાવે છે। જેવી રીતે જ્ઞાન માર્ગ મોક્ષ માટે છે, કર્મ માર્ગ પણ મોક્ષ માટે જ છે।
જ્ઞાન માર્ગ એ સીધો માર્ગ છે, કર્મ માર્ગ વાયા મોક્ષ સુધી પહોંચાડે છે. તો કર્મ અને જ્ઞાન આ બંને નિષ્ઠા, કર્મનિષ્ઠા, જ્ઞાનનિષ્ઠા, આ બંને એક મોક્ષને લક્ષિત કરીને જ ભગવાન દર્શાવે છે. આજે બે પ્રકારની નિષ્ઠા, એને આપણા અનુભવના આધારે આપણે જોઈએ. યાને મારામાં કઈ નિષ્ઠા છે અથવા મારે કઈ નિષ્ઠાની આવશ્યકતા છે, હું શેના માટે અધિકારી છું, એ મને કેવી રીતે ખબર પડે? કારણ કે મોટે ભાગે મનુષ્ય કોના માટે પોતાને અધિકારી માને? જે શ્રેષ્ઠ છે એના માટે માને કે હું નીચો શા માટે, હું તો આનો જ અધિકારી. અને કેટલાક એવા કે ના અમારા માટે તો કર્મ જ બરાબર છે, જ્ઞાનની વાતો અમારા માટે બહુ યોગ્ય નહીં. તો પોતાની રીતે આમાં નિશ્ચય કરવાથી કંઈ વળતું નથી. પણ ભગવાન જે દર્શાવે છે એને આપણી જ મનોસ્થિતિ, આપણા અનુભવના આધારે જ્યારે આપણે એને જોઈએ તો આપણને ખ્યાલ આવે કે હું કઈ નિષ્ઠાને માટે અધિકારી છું, વર્તમાનમાં હું ક્યાં છું, ક્યાં ઊભેલો છું. તો એને અનુભવના આધારે જોઈએ તો ઘણા બધા કામના સંદર્ભમાં, કર્મના સંદર્ભમાં મનુષ્ય એવું અનુભવે છે કે હું કરું ત્યારે આ કામ થાય, મેં ન કર્યું હોત તો ના થાત, મારા જેવું તો કોઈ કરી જ ના શકે, હું જે રીતે કરવાનું કહું એ જ યોગ્ય છે. આવી રીતે અંતરમાં અનુભવાતું હોય. એટલે કે હું કર્મનો કર્તા છું અને કર્મના કર્તા રૂપે હું જે પદ્ધતિથી કર્મ કરું છું, હું જે રીતથી કર્મ કરું છું, અને સાથે સાથે હું જે વિચારપૂર્વક કરું છું એ યોગ્ય છે. હું ના કરું તો ના થયું હોત, હું કરું ત્યારે જ આ કામ થશે, આવું મનમાં રહેતું હોય છે. અને ઘણી વખત પોતે ઘણી બધી મહેનત કરી અને છતાં પણ ના થયું. અને એનાથી વિપરીત ક્યારેક કંઈ ના કર્યું અને લાડવો હાથમાં આવી ગયો. આ બંને પરિસ્થિતિમાં પણ મનુષ્ય પોતાને કર્તા રૂપે સમજે છે અને સાથે સમજે છે કે હું કર્તા છું અને મારા કર્મનું ફળ મને મળે છે. અને આ જ ભાવ સાથે એ સતત કર્મ કરતો રહે. આ પ્રકારની પોતાના સંદર્ભની સમજદારી સાથે એ જ્યારે કર્મ કરતો રહે તો એને કહેવાય કે એની કર્મનિષ્ઠા છે. કઈ નિષ્ઠા છે? કર્મનિષ્ઠા. બરાબર શબ્દ સાંભળજો. આપણી પાસે 4 શબ્દ આવશે: કર્મનિષ્ઠા, કર્મયોગ નિષ્ઠા, જ્ઞાનયોગ નિષ્ઠા અને જ્ઞાનનિષ્ઠા. તો આ રીતે હું કરતા છું, હું મારા કર્મના ફળને પ્રાપ્ત કરું છું, ભોગવું છું. મારા વગર ન થાય, હું કરું એ જ યોગ્ય. આવી રીતના નિશ્ચય સાથે, ભાવના સાથે જ્યારે હું કર્મમાં પ્રવૃત્ત થઉં તો એને કહેવાય કે એ જીવની, એ મનુષ્યની એ કર્મનિષ્ઠા છે. કર્મમાં એની નિષ્ઠા છે. અને આવા પ્રકારની કર્મનિષ્ઠાનું ફળ છે ફરી સંસારની
પ્રાપ્તિ. કરો, મેળવો, ભોગવો. કરો, મેળવો, ભોગવો. હું કરું અને હું ભોગવું. તો કર્મનું ફળ આ સંસાર છે. માટે જે કર્મનિષ્ઠા ધરાવે છે અને ફળ શું મળવાનું? ફરી ફરીને સંસારની પ્રાપ્તિ, જગતના વિષયોની પ્રાપ્તિ. અને વિષય આ જીવનમાં પ્રાપ્ત થયા, આ શરીર સમાપ્ત થયું તો આગળ ફરી એ જ સંસાર જગતમાં આવવાનું રહેશે. તો આ કર્મનિષ્ઠાનું ફળ છે. એનાથી આગળ કેટલાક મનુષ્યનો અનુભવ આનાથી કંઈક જુદો, એ કંઈક જુદી સમજદારી ધરાવે છે. એક વિવેકી કેવો અનુભવ કરે છે, જેવી રીતે આગળ કર્મી કેવો અનુભવ કરે છે, હું કરતા છું અને મારાથી થાય, હું કર્મ કરું મને મારા કર્મનું ફળ મળે, આવો અનુભવ એ કર્મી ધરાવે છે, સમજદારી ધરાવે છે. બીજો એક વિવેકી મનુષ્ય, જેણે પોતાના અનુભવોનું પ્રાપ્ત થતા કર્મફળનું આ બધાનું જેણે થોડું વિશ્લેષણ કર્યું, વિવેક કર્યો, તો એને લાગે છે કે વાસ્તવમાં હું કરતા ન હોઈ શકું. શરીર તો જડ છે, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ આ બધું જડ છે. આત્મા ચેતન છે. કેવલ ચેતન આત્મા કરતા ન હોઈ શકે. જડ શરીરાદિ પણ કરતા ન હોઈ શકે. અને જેણે વિવેક કર્યો છે, સત્સંગ કર્યો છે, શાસ્ત્ર સ્વાધ્યાય કર્યો છે, તો એ એટલું જાણે છે, હું આ શરીર નથી, હું ચેતન આત્મા છું. અને શાસ્ત્ર પણ મને કહેશે કે હું કરતા નથી. કર્તૃત્વ કેવળ ઉપાધિમાં છે. મારો વાસ્તવિક હું, અહમ ચેતન આત્મા જે છે એમાં તો કર્તૃત્વ હોઈ શકે નહીં. તો વાસ્તવમાં કર્તૃત્વ ક્યાં છે? મારામાં તો હોઈ ન શકે. તો આવી રીતના વિચારો જેના અંતરમાં ઉત્પન્ન થયા, આશંકાઓ ઉત્પન્ન થઈ, જેના પરિણામે સત્યને જાણવાની જિજ્ઞાસા ઉત્પન્ન થઈ. અને એ જિજ્ઞાસાની પૂર્તિને માટે જે પોતાના જીવનનો એટલોક સમય આપવાને માટે જે તૈયાર થઈ ગયો છે, જે આત્મ અનાત્મ વિવેકમાં પોતાના સમયનું યોગદાન આપે છે, આ વિચાર એ ફરી ફરી કરવાને માટે તૈયાર થાય છે. બલકી ધીમે ધીમે આ શાસ્ત્ર સ્વાધ્યાય, આત્મનાત્મ વિવેક એ કરવામાં એ મોટા ભાગનો સમય વ્યતીત કરે છે. હું વાસ્તવમાં કોણ છું? આ જગત શું છે? ઈશ્વરે જગત શા માટે બનાવ્યું? અનાત્મા શું છે? દ્રષ્ટા કોણ? દૃશ્ય કોણ? આવા પ્રશ્નો થાય અને એવા પ્રશ્નોના ઉત્તરની શોધને માટે જે જીવનનો મોટાભાગનો સમય સમર્પિત કરે, આત્માનુસંધાન જે કરતો રહે, તો એવી સમજદારી સાથે, આવી તીવ્ર જિજ્ઞાસા સાથે જીવન જીવવું એને કહેવાય જ્ઞાન યોગ નિષ્ઠા. કયો શબ્દ છે? જ્ઞાન યોગ નિષ્ઠા. પહેલા શું આપણે જોયું? કર્મનિષ્ઠા. બરાબર, કર્મનિષ્ઠા. બીજું છે જ્ઞાન યોગ નિષ્ઠા.
તો શાસ્ત્રનું શ્રવણ, મનન, ચિંતન આ બધામાં જે સમય આપે છે, ફરી ફરીને એ વિવેક કરવાને માટે જે ઉત્સુક બને છે, સત્યની શોધને માટે જે ફરી ફરીને પોતાના સમયને સમર્પિત કરે છે, અને એ તીવ્રતા અંતરમાં ઉત્પન્ન થવાના કારણે જે સતત જ્ઞાનાભ્યાસમાં લાગી રહેશે, શ્રવણ મનન નિધિધ્યાસનમાં જે લાગી રહેશે, તો એવી રીતે જે જીવન જીવે છે એ છે જ્ઞાનયોગ નિષ્ઠા. અને આવી રીતના શ્રવણ મનન નિધિધ્યાસનના અભ્યાસથી, જ્ઞાનાભ્યાસથી જેને પોતાના સ્વરૂપનો અપરોક્ષ નિશ્ચય થઈ ગયો અને એમાં જે સ્થિત થઈ ગયો, તો એને કહેવાય જ્ઞાન નિષ્ઠા. જ્ઞાન નિષ્ઠા કો બ્રહ્મ જ્ઞાન નિષ્ઠા કો બ્રહ્મ નિષ્ઠા કો સમાન છે. એટલા માટે જ ભગવાને કહ્યું જ્ઞાન યોગેન સાંખ્યાનામ. જ્ઞાન યોગનો અભ્યાસ કર્યો, વિવેક કર્યો, સાંખ્યાને જે વિવેક કરી અને નિશ્ચય કરે છે. જેવી રીતે સંખ્યા આપણને એક સ્પષ્ટ નિર્ણય આપી દે, કહેવામાં આવે કે ત્યાં 50 લોકો છે. 50 લોકો છે આ પ્રમાણે કહ્યું, એનો અર્થ 49 પણ નહીં, 51 પણ નહીં. કેટલા છે? 50. તો સંખ્યા જે છે એ શું કરે? એક નિશ્ચય આપણને આપી દે છે. એવી જ રીતે આ વિવેક કરતા કરતા જેના જીવનમાં નિશ્ચય થઈ ગયો અહમસ્મિ પરમ બ્રહ્મ, એ નિશ્ચયવાન અને એ નિશ્ચયમાં જે ટકી ગયો, તો એને કહેવાય જ્ઞાનનિષ્ઠ, અને એની નિષ્ઠાને કહેવાય જ્ઞાનનિષ્ઠા. તો આ રીતે કર્મનિષ્ઠા, જ્ઞાનયોગ નિષ્ઠા અને જ્ઞાનનિષ્ઠા. કર્મનિષ્ઠા જેની છે એ કે અમે પણ આવો વિવેક કરવા માગીએ છીએ. કર્મનિષ્ઠ રહેવાથી ફળ તો શું મળવાનું? સંસાર પ્રાપ્તિ જ. અમે પણ શું ઈચ્છીએ છીએ? મોક્ષ પ્રાપ્ત કરવા ઈચ્છીએ છીએ. આ સંસારમાંથી, પરાધીનતામાંથી બહાર નીકળવા ઈચ્છીએ છીએ. તો અમે શું કરીએ? ભગવાને બહુ જ આડકતરી રીતે હિન્ટ આપી દીધી છે. અને એના માટે ભગવાને કહ્યું અનઘ બનો, નિષ્પાપ બનો. ભગવાને અર્જુનને સંબોધન શું કર્યું છે? હે અનઘ. એ સંબોધન થકી ભગવાન સર્વને કહેશે. જ્ઞાનયોગ નિષ્ઠ થવું હોય, જ્ઞાનયોગમાં પ્રવેશ કરવો હોય, અત્યારે વિવેકનું સામર્થ્ય નથી, પણ એ સામર્થ્ય પ્રાપ્ત કરવું હોય તો પહેલા નિષ્પાપ બનો, અનઘ બનો. અંતરની અશુદ્ધિના કારણે જ વિવેક શક્તિ આવૃત્ત થઈ જાય છે. એટલે જ ભગવાને કહ્યું હતું યદા તે મોહ કલિલમ બુદ્ધિર વ્યતિતરિષ્યતિ. જ્યારે તારી બુદ્ધિ મોહ કલીલને પાર કરી દેશે, તો અશુદ્ધિને જ પાપ કહેવામાં આવે છે. કારણ કે એવા કોઈ પાપ કર્મથી જ અંતરમાં અશુદ્ધિ પ્રાપ્ત થાય છે. માટે જ્યારે કહેવામાં આવે છે કે નિષ્પાપ બનો, એનો અર્થ આ અશુદ્ધિને દૂર કરવાને માટે પ્રવૃત્ત થાવ. ફરી કોઈ પ્રશ્ન કરે, પણ અશુદ્ધિ કેવી રીતે દૂર કરીએ? નિષ્પાપ કેવી રીતે બનીએ? અનઘ કેવી રીતે બનીએ? ભગવાન કહેશે કર્મનિષ્ઠામાંથી કર્મયોગ નિષ્ઠાને અપનાવો. કર્મનિષ્ઠામાંથી કર્મયોગ નિષ્ઠાનો સ્વીકાર કરો.
ખાલી કર્મથી આલોક પરલોકના વિષયો મળશે, પરંતુ ક્યારેય પણ છુટકારો નહીં મળે. એટલું જ નહીં, કેવલ કર્મથી શુદ્ધિ પણ નહીં થાય, બલકી કર્મ તો વધારે મેલ વધારે છે, રાગ દ્વેષને વધારે છે. માટે જ કહેવામાં આવે કર્મણા બધ્યતે જંતુઃ, કર્મથી મનુષ્ય બંધનમાં આવે છે. અને એટલા માટે કેવલ કર્મ નહીં, પરંતુ કર્મયોગને જીવનમાં અપનાવો. કેવલ કર્મ રાગદ્વેષ વધારે છે. અનુકૂળ ફળ મળ્યું તો એના માટેનો રાગ વધે છે. એમાં જેણે સહાય કરી એના માટે પણ રાગ આસક્તિ વધે છે. પ્રતિકૂળ ફળ મળ્યું તો એ ફળ પ્રત્યે પણ દ્વેષ થાય, અને પ્રતિકૂળ ફળ મેળવવામાં જે નિમિત્ત બન્યું એ વ્યક્તિ પ્રત્યે પણ દ્વેષ થાય. તો કેવળ કર્મ જે છે એ આસક્તિને, દ્વેષને વધારનારું છે, અને એ સંસારમાં જ રાખે. કેવળ કર્મ શુદ્ધિ કરતું નથી. માટે કેવલ કર્મને કર્મની જગ્યાએ કર્મયોગ ભાવનાનો સ્વીકાર કરો. જે પણ કરું સેવાભાવથી, ઈશ્વરની આજ્ઞા માનીને, વેદની આજ્ઞા માનીને, ગુરુની આજ્ઞા માનીને હું જે કરું તે કર્મ કર્મયોગ બને. કેવલ મારા રાગ દ્વેષથી પ્રેરિત થઈ અને કર્મ કરું તો એ કેવલ કર્મ જ છે. પરંતુ કર્મની પાછળ જ્યારે પ્રેરક બળ મારા રાગ દ્વેષ નહીં, પરંતુ ઈશ્વર આજ્ઞા હોય, શાસ્ત્રની આજ્ઞા માનીને કરો, ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરો, સેવાભાવથી કરો, તો એ કર્મ શું બને છે? કર્મયોગ બને છે. અને એવા કર્મયોગ ભાવથી થયેલું કર્મ મનુષ્યના અંતરના મેલને ધોનારું બને છે. કારણ કે એવા કર્મથી જીવનમાં વધારે ને વધારે ઈશ્વરને સ્થાન મળે છે. કર્મ કરું ઈશ્વર અર્પણ ભાવનાથી. કર્મ કરતી વખતે સતત એનું સ્મરણ કરી અને કૃતજ્ઞ બની રહું. કર્મફળ પ્રાપ્ત થયું તો એનો પ્રસાદ માની અને સ્વીકાર કરું. એ પ્રસાદ જ્યારે સમજું તો હું સ્વાર્થી નહીં બનું, એને હું લોકોની વચ્ચે વહેંચવા તૈયાર થઈશ. તો મારા અંતરની સંકુચિતતા પણ છૂટે છે. એનો અર્થ કર્મયોગ ભાવનાથી જ્યારે કર્મ કરવામાં આવે તો મારા જીવનમાં ઈશ્વરનો વધારે ને વધારે પ્રવેશ થાય છે. અને જેટલા ઈશ્વર મારા અંતરમાં પ્રવેશે એટલી જ અશુદ્ધિ જે છે એ દૂર થાય. પ્રભુ પરમ પવિત્ર છે, પરમ શુદ્ધ છે, પાવન કરનાર છે. અને માટે એનું સ્મરણ, એની શરણાગતિ, એના પ્રત્યે અહોભાવ, આ બધું જ મારા અંતરના મેલને ધોનારું બની જાય છે. અને એટલા માટે કર્મયોગ ભાવનાથી થતા કર્મ જે છે એ મનુષ્યના કલ્યાણને માટે છે. કેવલ કર્મ એ સંસારમાં રાખનાર છે. જ્યારે ઈશ્વરને માટે થયેલું કર્મ ઈશ્વર અર્પણ બુદ્ધિથી એ ચિત્તને શુદ્ધ કરનારું બને છે. અને ભગવાન જ્યારે કર્મ કરવાનું કહેશે તો ભગવાનની દ્રષ્ટિમાં હંમેશા કર્મયોગ ભાવનાથી કર્મ કરવાનું જ હોય છે. ભગવાન અર્જુનને ગીતાજીમાં કર્મનો ઉપદેશ આપે છે એ વાસ્તવમાં કર્મયોગનો જ ઉપદેશ છે. જ્યારે પણ ભગવાન કહેશે કુરુ કર્મૈવ તસ્માત ત્વમ તસ્માત યુધ્યસ્વ, આ બધું જ્યારે ભગવાન કહેશે તો ભગવાન કેવલ કર્મ કરવાનું નથી કહેતા, પરંતુ સાથે સાથે શું કહેશે? અર્જુન, આ કર્મને તું કર્મયોગ ભાવનાથી કર. લાભા લાભૌ જયા જયૌ, આ બધામાં સમત્વ ધારણ તું કરી રાખ. અને સાથે સાથે ભગવાને બીજા અધ્યાયમાં કહેલું જ હતું કે કેવી રીતે કર્મ કરવાનું છે, તો કે સમત્વ ભાવથી. તો એને જ ભગવાન કર્મયોગ કહેશે.
અને એ કર્મ કરવાનું એનો અર્થ કર્મયોગ ભાવનાથી કર્મ કરવાનું, અને આવી રીતનું કર્મ મનુષ્યના કલ્યાણનું સાધન છે. માટે કર્મનિષ્ઠામાંથી મનુષ્ય શેમાં આવવાનું છે? કર્મયોગ નિષ્ઠા, કે જ્યાં હું કરતા એવું અભિમાન ધીમે ધીમે ક્ષીણ થતું જાય છે. કારણ કે પોતાના કર્મમાં ઈશ્વરનો એટલો બધો ફાળો જોવામાં આવે, ઈશ્વરનો એટલો મોટો હાથ જોવામાં આવે કે જ્યાં પછી હું કરું આવી રીતનું અભિમાન ક્ષીણ થતું જાય છે. બલકી એ કર્મયોગ ભાવનામાં નિષ્ઠ થાય એ ધીમે ધીમે સમજે છે કે આમાં હું ક્યાં આવે છે. જે કંઈ પણ થઈ રહ્યું છે એમાં જે હું કહું છું એ હું તો બહુ જ અલ્પ માત્રામાં છે. બાકી બધું જ યોગદાન કોનું છે? ઈશ્વરનું યોગદાન છે. શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, કર્મનું ક્ષેત્ર આ બધું કોણે આપેલું છે? કેવલ ઈશ્વર દ્વારા જ આપવામાં આવ્યું છે. ઈચ્છા શક્તિ, કર્મ શક્તિ, જ્ઞાન શક્તિ, આ બધી શક્તિ પ્રાપ્ત થયેલી છે. તો સર્વત્ર ઈશ્વરને જ્યારે જોવામાં આવે તો અહમ કરતા એવું અભિમાન ક્ષીણ થતું જાય છે. હું કરું તો જ થાય આવી રીતનો વિચાર પણ એ કરી શકતો નથી. હું ન હોત તો ન થાત આવો વિચાર પણ એ નહીં કરે. કારણ કે એ જાણે છે કે આ સૃષ્ટિ, સમસ્ત સૃષ્ટિ જે છે એ ઈશ્વર થકી જ એનું સંચાલન થઈ રહેલું છે. આ સૃષ્ટિમાં કોઈ પણ જીવ એવો નથી કે જેના વગર સૃષ્ટિ ન ચાલે. આ હંમેશા યાદ રાખવું. કારણ કે આવા ભ્રમ બહુ બની જતા હોય છે. ભલે આખી સૃષ્ટિ માટે નહીં, પરંતુ થોડાક માટે તો બની જ જતો હોય છે કે આટલું તો મારા વગર ચાલે જ નહીં. પરંતુ તમે રોજ જુઓ છો કેટલા સૃષ્ટિમાંથી વિદાય લે છે અને પાછળ બધું કેવું ચાલે છે? બહુ મસ્ત ચાલે છે. આ હંમેશા યાદ રાખવું. કોઈ પણ જીવ એવો નથી કે જેને ખસેડી ના શકાય, એની જગ્યા કોઈ લઈ ન શકે એવું છે જ નહીં. આરામથી કોઈ બીજો આવીને બેસી જ જાય છે. જેવા કોઈ હટે કે તરત જ બીજો ત્યાં આવી જ જાય, એનું સ્થાન લઈ જ લેશે અને કાર્ય ચાલે છે. આપણને એવું લાગે કે યથાવત નથી ચાલતું, પહેલાં ચાલતું હતું એવું નથી ચાલતું, એ આપણને એવું બધું લાગે. પરંતુ જે સમસ્ત સૃષ્ટિને સામે રાખવામાં આવે તો સૃષ્ટિ એવી ને એવી ચાલતી જ રહેશે. કંઈ બહુ મોટો ફેર પડતો નથી. થોડુંક આમ તેમ થાય. ક્યાંક કોઈક મૃત્યુ પામ્યું અને પાછળ કોઈએ સંભાળ્યું તો એ સરખું નહીં થયું. બીજી જગ્યાએ કોઈ મૃત્યુ પામ્યું ને એની પાછળ કોઈએ સંભાળ્યું તો એણે બહુ સારું સંભાળ્યું હતું, એના કરતાં બહુ સારું કરી દીધું. તો સરવાળે બધું કેવું થઈ જાય છે? બધું સરખું જ થઈ જાય છે. આપણે ખાલી હિસાબ માંડી અને ઊંચા નીચા થતા હોઈએ છીએ. બાકી પ્રભુની સૃષ્ટિમાં બધું કેવું છે? સરખું જ છે. સમત્વમાં સ્થિત છે એવા પ્રભુને હંમેશા બધું કેવું દેખાય છે? સરખું જ દેખાય છે. માટે આવું વ્યર્થ અભિમાન ક્યારેય કરવું નહીં કે મારા વગર નહીં ચાલે. પરિવારમાં પણ આપણે ગમે એટલા મહત્વના લાગતા હોઈએ, અને હોઈએ પણ ખરા, ના નહીં મહત્વના હોઈએ, પણ ભગવાન કરે ને ના રહ્યા તો પાછળ શું થશે? ચાલવાનું જ છે. નથી ચાલવાનું એવું નથી. કોઈને કોઈ રીતે બીજા જીવ, જે જોડાયેલા જીવ, એ પોતાનો રસ્તો કાઢી જ લે છે. કંઈ એમાં વાર લાગતી નથી. આપણને લાગતું હોય કે શું થઈ જશે, પરંતુ અઠવાડિયા, 15 દિવસ, મહિના, 6 મહિના બહુ તો બધા ફરી પાછા પોતાની ગાડી પર ચડી જ જતા હોય. કારણ કે મનુષ્ય એવી રીતે પકડીને બેસી જ ના શકે. ભગવાને એના મનને એવું બનાવ્યું છે કે નવી પરિસ્થિતિમાં ફરી પાછું અનુકૂળ થઈ જ જાય અને પોતાની જીવન રથ ગાડીને એ આગળ ચલાવે છે. તો કહેવાનું તાત્પર્ય કે જ્યારે જીવનમાં ઈશ્વરના હાથને જોવામાં આવે તો આ બધા અભિમાન જે છે, મિથ્યાભિમાનો, અહંકાર જે છે, એ બધા ક્ષીણ થતા જાય છે. અને જીવનમાં ઘણી બધી અશુદ્ધિઓ આ અહંકારના કારણે, અભિમાનના કારણે એકઠી થતી રહેતી હોય છે. અને એ જેમ જેમ ક્ષીણ થતું જાય તો અંતરની શુદ્ધિ થતી જાય છે. માટે કર્મયોગ જેવી
અંતરની શુદ્ધિ કરનારી બીજી કોઈ પ્રક્રિયા નથી. ભગવાન દ્વારા આપવામાં આવેલું આ શ્રેષ્ઠ સાધન છે. કાંટાથી કાંટો નીકળે એમ કર્મથી જ કર્મ મેલને દૂર કરવાનો છે. જેવી રીતે કપડું ખરાબ થયું હોય, મેલું થયું હોય, આપણે એના ઉપર શું લગાવીએ? સાબુ લગાવીએ. કપડું પણ માટી છે ને સાબુ પણ શું છે? માટી જ છે. માટી ઉપર માટી લગાવવી પડે. માટીથી માટીનો મેલ જાય અને પછી પાણીથી એને ધોઈ નાખીએ. તો મેલને કાઢવા માટે શું લગાવવું પડે? મેલ જ લગાવીએ છીએ. કાંટાને કાઢવા માટે શું કરવું પડે? બીજો કાંટો જોઈએ. કાંટો નહીં તો સોય. એ સોય એ પણ શું છે? કાંટો જ છે. તો એવી રીતે એ સિદ્ધાંતને સામે રાખીને જ ભગવાન અહીંયા દર્શાવે છે કે કર્મથી જ કર્મને હટાવો, યાને કર્મ મેલને હટાવો. કર્મનો મેલ છે રાગ, દ્વેષ, આસક્તિ, અહંકાર. આ કર્મ મેલ છે અને એ કર્મ મેલને કર્મયોગ ભાવનાથી કર્મ કરી અને એને દૂર કરો. અને જેવી રીતે સાબુ લગાવ્યા પછી પાણીથી ધોઈ નાખી, એવી જ રીતે અહીંયા પણ અંતે અકર્તારૂપી જ્ઞાન જળથી આગળ જે બધું કર્મયોગ ભાવનાથી પણ જે પોતાને નિમિત્ત માનીને કરતા હતા, નિમિત્તનું અભિમાન પણ રહેતું હતું, એ પણ બધું ધોવાઈ જાય છે. તો કર્મયોગ નિષ્ઠા જીવને માટે બહુ જ આવશ્યક છે. ઈશ્વરને સ્થાન આપો, પોતાને નિમિત્ત માત્ર રૂપે જુઓ. અને નિમિત્ત ક્યારેય પણ એવું નથી હોતું કે જે એક જ હોય. હું નિમિત્ત ન હોઉં તો કોણ હશે? કોઈ બીજું નિમિત્ત બનશે. બીજું નહીં હોય તો ત્રીજું નિમિત્ત બનશે. ભગવાનને પોતાનું કાર્ય કરવાને માટે નિમિત્તની કોઈ ખોટ નથી. એમના માટે લાખો, હજારો, અરબો એટલા જીવો છે. એ કોઈને ને કોઈને નિમિત્ત બનાવી શકે છે. મને નિમિત્ત બનાવ્યો તો એ મારા માટે એ ભગવાનની મહતી કૃપા છે. હું ન હોઉં તો ભગવાનને કોઈ નહીં મળે એવું થવાનું નથી. ભગવાનની પાસે કેટલા બધા નિમિત્તો છે, કોઈને પણ નિમિત્ત રૂપે બનાવી શકે એમ છે. તો હું નિમિત્ત છું એટલું માત્ર ભાવ રાખો, નહીં તો નિમિત્ત હોવાનું પણ અભિમાન થઈ જાય. જોયું ને, ભગવાને મને બનાવે, એમને કોઈ બીજું નહીં મળ્યું કે આ કામ માટે તો હું જ યોગ્ય. ફરી પાછું એ અભિમાનને પકડી લે. આ અભિમાન કે અહંકાર એ એવી બલા છે કે એને ટાળવી બહુ જ કઠિન છે. બહુ મહેનત કરીએ તો પણ એ ફરી ફરીને આવીને વળગે. અને ક્યારેક તો એવી વળગે ઘો જેવી કે છૂટે જ નહીં. એને કેટલી વખત વિચાર કરવામાં આવે, હટાવવામાં આવે અને છતાં પણ એ આવીને વળગી જાય. અને બધી સમસ્યા આના ઉપર જ ટકેલી છે. જ્ઞાન પણ આના ઉપર કામ કરે છે. પરંતુ જ્ઞાન ત્યાં કામ કરી શકે એટલા માટે પહેલાં થોડી તો સફાઈ થવી જોઈએ. તો જ એ અહંકાર પણ પકડાય છે, હાથમાં આવે છે. બાકી તો રાગ, દ્વેષ, કામ, ક્રોધ, આસક્તિ આ બધાથી એ અહંકાર પણ એટલો બધો પ્રોટેક્ટ થઈને રહેલો હોય છે કે ત્યાં સુધી નજર પણ જતી નથી. તો એ બધાને હટાવવા માટે કર્મયોગ નિષ્ઠા જે છે એ આવશ્યક છે. અને એ નિષ્ઠાથી આ બધું હટે, અહંકાર પણ શિથિલ થાય. તો આગળ જતા પછી જ્ઞાન યોગ નિષ્ઠામાં પ્રવેશ થાય. અને જ્ઞાન યોગ નિષ્ઠામાં પ્રવેશ થયા પછી જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિ થાય. હવે આપણે જ નક્કી કરવાનું આપણામાં કઈ નિષ્ઠા છે. બરાબર? કોઈને પૂછવાનું નહીં, કોઈને કંઈ કહેવાનું નહીં, અંદર અંદર સમજી જવાનું. સંભવ છે કે ક્યારેક એવું લાગે કે હું તો કર્મનિષ્ઠ જ છું. અભિમાન બહુ વળગેલું હોય અને બહુ કર્તૃત્વ ભાવ લાગતો હોય તો ત્યારે હું કર્મનિષ્ઠ જ છું. પણ તરત જ ત્યારે યાદ રાખવાનું કે ના, મારે કર્મનિષ્ઠામાંથી ક્યાં પહોંચવાનું છે? કર્મયોગને અપનાવવાનો છે. એ જ ક્ષણે અભિમાન છોડી ભગવાનને યાદ કરો, નમ્ર ભાવે એમનો સ્વીકાર કરો, એમના યોગદાનનો સ્વીકાર કરો. તો કર્મનિષ્ઠમાંથી તમે કેવા થઈ ગયા? કર્મયોગ નિષ્ઠ થઈ ગયા. કેટલું સહેલું છે. અને આવી રીતે કરતાં કરતાં જ અંતે શેમાં નિષ્ઠ થઈ જવાય? કર્મયોગ નિષ્ઠા પ્રાપ્ત થાય.
તો આ રીતે ભગવાને બે નિષ્ઠાનો ઉપદેશ આપ્યો. ક્યારેક મન બહુ શાંત હોય અને મન શેમાં લાગી જાય? આત્માનાત્મ વિવેક કરવામાં લાગી જાય. તો ત્યારે તમે ક્યાં છો? જ્ઞાન યોગ નિષ્ઠા છે. તો એ નિષ્ઠાને વધારવાની છે. તો આ રીતે આપણે આપણા જ અનુભવથી વિચાર કરી અને સમજી શકીએ કે હું ક્યાં ઊભેલો છું અને મારે કરેક્શન કરી અને ક્યાંથી ક્યાં ફરી પાછું પહોંચી જવાનું છે. તો આવી રીતે આ બે નિષ્ઠા, ભગવાન તો અહીંયા સાધનની જ વાત કરે છે. એટલા માટે કર્મનિષ્ઠાની વાત ભગવાન કરતા નથી. કર્મ તો બધા કરે જ છે, એના માટે કોઈ ઉપદેશ આપવાની જરૂર નથી. પરંતુ જે કર્મ કરી રહ્યા છે એને કેવી રીતે કરવું એનો ઉપદેશ ભગવાન આપે છે, અને એ છે કર્મયોગ. તો કર્મનિષ્ઠ બનો એવો ઉપદેશ આપવાની જરૂર નથી. બધા પહેલેથી છે જ કર્મ કરે છે અને અહમ કરતા એવું અભિમાન પણ અંતરમાં ધારણ કરે જ છે. તો એ તો છે જ. માટે કર્મનિષ્ઠા ભગવાન કહેતા નથી, પરંતુ સીધી વાત કોની કરે છે? જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ. અને કર્મયોગ નિષ્ઠાથી જ જ્ઞાનયોગ નિષ્ઠામાં જઈ શકાય. તો જ્ઞાનયોગ નિષ્ઠાને પણ ભગવાન દર્શાવે છે, જ્ઞાન યોગેન સાંખ્યાનામ. બ્રહ્મનિષ્ઠા તો ભગવાને આગળ દર્શાવી જ દીધેલી છે. એશા બ્રાહ્મ્ય સ્થિતિ પાર્થ કરી આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ, એ બતાવેલી છે. અને એ પ્રાપ્ત કરો એવું કહેવાની જરૂર નથી. જ્ઞાન યોગ નિષ્ઠ થયા તો એ અંતે ક્યાં પહોંચાડી દેશે? બ્રહ્મનિષ્ઠા કે જ્ઞાન નિષ્ઠામાં પહોંચાડી દેશે. તો આ રીતે ભગવાને બે નિષ્ઠાની વાત કરી. અને પહેલાં આપણે જોયું એ પ્રમાણે આ બે કોઈ વિરોધી નિષ્ઠા નથી, બલકે પરસ્પર સંકળાયેલ છે. સાધ્ય સાધન ભાવથી સંકળાયેલ છે. સાધ્ય છે જ્ઞાનયોગ નિષ્ઠા અને સાધન છે કર્મયોગ નિષ્ઠા. કર્મયોગ સાધન છે જ્ઞાનયોગને માટે, અને જ્ઞાનયોગ સાધન છે જ્ઞાન નિષ્ઠાને માટે, મોક્ષને માટે. એટલા માટે જ કહેવામાં આવે જ્ઞાનમુત્પદ્યતે પુંસામ ક્ષયાત પાપસ્ય કર્મણઃ. મનુષ્યના પાપ કર્મનો ક્ષય થાય તો અંતરમાં જ્ઞાન ઉત્પન્ન થાય. એનો અર્થ આ પાપ કર્મના ક્ષયને અર્થે કોની જરૂર છે? કર્મયોગની જરૂર છે. અને એ કર્મયોગથી પાપ ક્ષય થયો તો જ્ઞાન ઉત્પન્ન થાય છે. એનો અર્થ બંને વચ્ચે સાધ્ય સાધન ભાવ સંબંધ છે. એ કોઈ વિરોધી વસ્તુ નથી. અને જ્ઞાન અને કર્મ જે કાર્ય કરે છે એમાં પણ કોઈ વિકલ્પ નથી. કર્મ શુદ્ધિ કરે અને જ્ઞાન અજ્ઞાનની નિવૃત્તિ કરે. તો જ્ઞાન અને કર્મ બંનેનું જીવનમાં સ્થાન છે. માટે જ્યારે અર્જુન કે એકમ વદ, તો આવા પ્રશ્નને બહુ એને અવસર પ્રાપ્ત થતો નથી. માટે ભગવાન પણ એક કહેતા નથી, પરંતુ શું કહી દેશે? બે કહી દેશે. નહીં તો ભગવાન એક કહી શક્યા હોત, પરંતુ ભગવાને એકની વાત નહીં કરી, બંનેની વાત કરી. કારણ કે ભગવાન જાણે છે જ્ઞાનનો કોઈ વિકલ્પ નથી, કર્મયોગનો પણ કોઈ વિકલ્પ નથી. માટે કર્મયોગ જ્ઞાનયોગ આ બંનેને જીવનમાં અપનાવવાથી મનુષ્ય પૂર્ણતાને પ્રાપ્ત કરે, મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. આવી રીતે ભગવાને બે નિષ્ઠા બતાવી. હજુ આગળ ભગવાન દર્શાવે છે ચરમ સાધ્ય મોક્ષને પ્રાપ્ત કરવાને માટે જરૂર વિવેકપૂર્વકના કર્મત્યાગ સ્વરૂપ એવો જે સંન્યાસ જે છે એ બહુ જ અનુકૂળ જીવન કહેવામાં આવે છે. મોક્ષ પ્રાપ્તિને માટે આપણે ગઈ વખતે વિચાર કરેલો હતો, ઉપનિષદ આની જ વાત કરે છે. પણ અર્જુનનો પ્રશ્ન જો એવો હોય કે પ્રભુ કઈ જીવન પ્રણાલી શ્રેષ્ઠ, તો આપણે જોયેલું હતું કે ભગવાન કોની તરફેણ કરે છે? પ્રવૃત્તિ માર્ગની, કર્મ માર્ગની.
ભગવાન તરફેણ કરે છે. શ્રેષ્ઠ છે એવું કહેતા નથી, કારણ કે શ્રેષ્ઠતા અધિકારીત્વને આધારે નિશ્ચિત થાય. ભગવાન તરફેણ કરે છે શા માટે? કારણ કે માર્ગ કેવો છે? સલામત માર્ગ છે. એ સલામત એવા કર્મ માર્ગને ભગવાન આગળ દર્શાવે છે. પ્રવૃત્તિ માર્ગનો પક્ષ ભગવાન લે છે. આગળના 3 શ્લોકમાં ભગવાન વાત કરે છે. ચોથો શ્લોક વાંચીએ. ન કર્મણામનારંભાत् નૈષ્કર્મ્યં પુરુષોશ્નુતે ન ચ સંન્યસનાદેવ સિદ્ધિં સમધિગચ્છતિ. ન કર્મણામનારંભાत् નૈષ્કર્મ્યં પુરુષોશ્નુતે ન ચ સંન્યસનાદેવ સિદ્ધિં સમધિગચ્છતિ. ન કર્મણામ અનારંભાત પુરુષઃ નૈષ્કર્મ્યમ અશ્નુતે. ભગવાન કહેશે, કર્મ નહીં કરવાથી મનુષ્ય મોક્ષને પ્રાપ્ત થઈ જતો નથી. ન ચ સંન્યસનાદેવ સિદ્ધિમ સમધિગચ્છતિ. અને કેવલ સંન્યાસ ધારણ કરવાથી પણ મનુષ્ય મોક્ષને પ્રાપ્ત થઈ જતો નથી. ભગવાન અહીંયા દર્શાવવા માગે છે 3 વસ્તુ, જે ભગવાન ચોથા, 5મા અને 6ઠ્ઠા શ્લોકમાં કહેવાના છે. ભગવાન જે પ્રવૃત્તિ માર્ગની તરફેણ કરે છે એના માટે ભગવાન 3 કારણ આપે છે. 4, 5 અને 6 શ્લોકમાં 3 કારણને આપણે જોઈ લઈએ. ચોથા શ્લોકમાં ભગવાન કહેશે, કર્મનો ત્યાગ કે તિરસ્કાર કરવાથી મોક્ષ પ્રાપ્તિ થતી નથી. અને કર્મ ત્યાગ કે કર્મનો તિરસ્કાર મોક્ષ પ્રાપ્તિ માટે હેતુ નથી. આ ચોથા શ્લોકમાં ભગવાન કહેશે. 5મા શ્લોકમાં ભગવાન કહેશે, કર્મનો ત્યાગ સંભવ પણ નથી. કર્મનો સંપૂર્ણ ત્યાગ સંભવ નથી. અને 6ઠ્ઠા શ્લોકમાં ભગવાન કહેશે, અપરિપક્વ અવસ્થામાં થયેલો કર્મત્યાગ વિપરીત ફળ આપશે, જોખમકારક બની રહેશે. અપરિપક્વ અવસ્થામાં કરેલો કર્મત્યાગ વિપરીત ફળ આપશે અને જોખમકારક બની રહેશે. આ 3 કારણો ભગવાન 3 શ્લોકમાં આપશે. અને એના થકી ભગવાન કહેવા માગે છે, કર્મ માર્ગ સલામત માર્ગ છે. કર્મ ત્યાગને માટે ઉતાવળ ના કરવી. તો શ્લોકમાં ભગવાન કહેશે, ન કર્મણામ અનારંભાત. કર્મનો આરંભ ન કરવાથી અને કર્મ ન કરવાથી પુરુષ નૈષ્કર્મ્યમ ન અશ્નુતે. પુરુષ નૈષ્કર્મ્યને પ્રાપ્ત કરતો
નથી. ભગવાને અર્જુનને કીધેલું તો શું છે? તારે શું બનવાનું છે? નિસ્ત્રૈગુણ્યો ભવાર્જન. એ નિસ્ત્રૈગુણ્ય જે અવસ્થા એ જ છે નૈષ્કર્મ્ય આત્મસ્થિતિ. ભગવાને કીધેલું છે. અને અહીંયા ભગવાન શું કહેશે કે અર્જુન, જે ચરમ લક્ષ્યને પ્રાપ્ત કરવાનું છે એ કર્મ ત્યાગ કરી દેવા માત્રથી પ્રાપ્ત નહીં થાય. તો કર્મ ત્યાગેન ન મોક્ષ. ભગવાન મોક્ષને અહીંયા નૈષ્કર્મ્ય શબ્દથી બતાવે છે. નૈષ્કર્મ્ય શબ્દનો અર્થ થાય છે, પહેલા તો શબ્દ છે નિષ્કર્મ. નિર્ગતાની કર્માણી યસ્માત સ નિષ્કર્મ. જેમાંથી કર્મો નિવૃત્ત થઈ ગયેલા છે એને કહેવાય નિષ્કર્મ. અને નિષ્કર્મનો જ ભાવ છે નૈષ્કર્મ્યમ. નૈષ્કર્મ્યમ કર્મ કે ક્રિયા ક્યાં નથી. સર્વ અનાત્મા કર્મથી ક્રિયાથી ગ્રસ્ત છે, કર્મફળથી ગ્રસ્ત છે. કર્મફળ સ્વરૂપ જ છે. એક જ તત્વ આત્મતત્વ કે જ્યાં સ્વરૂપમાં કોઈ કર્મ નથી. અને એટલા માટે આત્મતત્વનું જ નામ છે નિષ્કર્મ. ને એનો જ ભાવ નૈષ્કર્મ્ય. અને આ જ નૈષ્કર્મ્યને મોક્ષ કહેવામાં આવે છે. આપણે જાણીએ છીએ મોક્ષ આત્માનું જ સ્વરૂપ છે. નિત્ય મુક્તતા એ છે મોક્ષ. તો આવું નૈષ્કર્મ્ય સ્વરૂપ એ કોનું છે? આત્માનું જ છે. જે નૈષ્કર્મ્ય સ્વરૂપમાં મનુષ્ય રોજ સ્થિત થાય છે સુષુપ્તિ અવસ્થામાં. સુષુપ્તિ અવસ્થામાં શરીર સાથે તાદાત્મ્ય નથી, ઇન્દ્રિય સાથે નથી, મન બુદ્ધિ સાથે નથી. એટલા માટે જ આપણે સૂતા હોઈએ અને કોઈ આપણને કહે કે તું જાડો છે, તું કાળો છે, સાવ બુદ્ધુ છે, આપણને કંઈ અસર થતી નથી. કારણ કે આ બધાથી હું અલિપ્ત છું. આ બધાની સાથે ત્યારે કોઈ તાદાત્મ્ય નથી. ત્યારે કોણ છે? કેવલ આત્મતત્વ. ઉપાધિ અંશ બધા છૂટી ગયેલા છે. તો આ રીતે આત્મ સ્વરૂપ ચૈતન્ય માત્ર આત્મા જે છે એનું સ્વરૂપ જ છે કર્મ રહિત. ત્યાં કોઈ જ કર્મ નથી. સર્વવ્યાપક ચિદ્ઘન એકરસ અખંડ એવા આત્મ સ્વરૂપમાં કયું કર્મ હોઈ શકે? કર્મ ત્યાં હોય જ્યાં અવયવ હોય, અવયવ ક્રિયા હોય. જ્યારે અહીંયા કોઈ અવયવ નથી, નિરવયવ છે. તો અખંડ સર્વવ્યાપક ચૈતન્ય સ્વરૂપ નિર્વિકાર એવા આત્મામાં કોઈ કર્મ નથી. અને એવા આત્માનું જે આ સ્વરૂપ એ નિત્ય મુક્ત સ્વરૂપ છે, માટે મોક્ષ આત્માનું સ્વરૂપ જ છે. એટલા માટે કહેવામાં આવે કે એને ક્યાંય જઈને પ્રાપ્ત કરવાનો નથી, નિત્ય મુક્ત છે. અને એવા નિત્ય મુક્ત આત્મ સ્વરૂપને જ નૈષ્કર્મ્ય કહેશે. મોક્ષ સ્થિતિને જ નૈષ્કર્મ્ય અવસ્થા કહેવામાં આવે છે. તો ભગવાન અહીંયા આ શબ્દ વાપરીને કહેશે કે અર્જુન, આ મોક્ષની પ્રાપ્તિ કર્મણામ અનારંભાત ન, કર્મને ન કરવાથી, કર્મનો ત્યાગ કરી દેવાથી મોક્ષની પ્રાપ્તિ થઈ જતી નથી. તો ભગવાન કહેશે કર્મ કરવાથી મોક્ષ સંભવ નથી.
અને કર્મ ત્યાગ કરવાથી પણ સંભવ નથી. તો કરવું શું પણ? હે ને? કર્મ કરવાથી મોક્ષ નથી, ભગવાન કહે જ છે, અને કર્મ છોડી દેવાથી પણ મોક્ષ નથી. આ જ તો કૃષ્ણનો સ્વભાવ છે. બે બાજુથી બોલે, ખબર જ નહીં પડે કે કરવું શું. સાંભળનારો મૂંઝાતો રહે કે ભગવાન કેવા શું માગે છે. એ ભગવાન એટલા માટે એવું કે આપણી બુદ્ધિમાં થોડી ખંજવાળ આવે અને એ થોડી ચાલે, થોડી વિચાર કરતી થાય. કારણ કે ગુરુ જો વિચાર કરીને કહી દે, બેમાંથી એક કો ને ગુરુ વિચાર કરીને કહી દે, તો બુદ્ધિ કોની વધશે? કોની વધશે બોલો? ગુરુની વધશે, શિષ્યની નહીં વધે. અને ભગવાન શું કરવા માગે છે? સાંભળનારની, શિષ્યની બુદ્ધિને વધારવા માગે છે, સતેજ કરવા માગે છે. અને એટલા માટે હંમેશા શું કહે છે? બે કહે છે. એટલે બેમાંથી એક કહી દે તો પેલો નીચું ગાલીને કરવા માંડે, કંઈ વિચારવું નહીં ને, તો બુદ્ધિ વધવાની નથી. દરેક વખતે વિચાર ગુરુએ કરવાનો હોય તો બુદ્ધિ કોની વધવાની? ગુરુની વધવાની. શિષ્યની કેટલી રહેવાની? જેટલી છે એટલી પણ ના રહે, કારણ કે ઉપયોગ ના કરે તો ઉપયોગ ના કરે તો એમાં પણ ઘટાડો થવા માંડે. તો ભગવાન ઈચ્છે છે કે દરેક વ્યક્તિ વિચારપૂર્વક, બુદ્ધિપૂર્વક નિર્ણય લે, જીવન જીવે, પ્રાપ્ત થયેલી બુદ્ધિશક્તિનો પૂર્ણ રૂપે ઉપયોગ કરે. અને એનો ઉપયોગ કરશે તો જ સૂક્ષ્મ આત્મતત્વને ગ્રહણ કરી શકશે. માટે ભગવાન હંમેશા વિકલ્પ આપે છે. એવી રીતે નિરૂપણ કરે કે સાંભળનારે વિચાર કરવો જ પડે. તો ભગવાન જે કહી રહ્યા છે એના આધારે ભગવાને આગળ કહ્યું, દૂરેણ હ્યવરમ કર્મ બુદ્ધિયોગા ધનંજય. આ કર્મ તો બહુ નિકૃષ્ટ છે. અને કર્મને નિકૃષ્ટ કયા? એનાથી જ સિદ્ધ શું થાય છે? એવા કર્મથી મોક્ષ પ્રાપ્તિ સંભવ નથી. કર્મથી મોક્ષ સંભવ નથી તો છોડો, કર્મને નથી કરવા. ભગવાન કે કર્મ ત્યાગે ના પી બેટા ન મોક્ષ. કર્મ ત્યાગથી પણ મોક્ષ નથી. તો હવે શું કરવું? વિચાર કરો, ભગવાનનું કહેવાનું તાત્પર્ય શું છે? કર્મ ત્યાગથી મોક્ષ નથી એવું ભગવાન એટલા માટે કહે છે કે મોક્ષ પ્રાપ્તિને અર્થે બુદ્ધિની શુદ્ધિ અનિવાર્ય છે. અને એટલા માટે કર્મ તો કરવું જ પડશે. અને કર્મથી મોક્ષ નથી એવું ભગવાન એટલા માટે કહેશે કે કેવળ કર્મ, રાગ દ્વેષથી પ્રેરિત થયેલા કર્મ કોઈ રીતે શુદ્ધિ કરતા નથી. એટલું જ નહીં, એ કર્મ મને મોક્ષ તરફ લઈ જવાને બદલે મોક્ષથી દૂર લઈ જાય છે, સંસારને ફરી ફરીને પ્રાપ્ત કરાવે છે. અને એટલા માટે ભગવાન કહેશે કે કર્મથી મોક્ષ નથી, કર્મ ત્યાગથી પણ મોક્ષ નથી. અને એટલા માટે કર્મ છોડી દેવા પણ યોગ્ય નથી, અને વિચાર્યા વગર કર્મ કરીએ જવું એ પણ યોગ્ય નથી. તો કરવું શું? કર્મયોગ ભાવનાથી કર્મ કરો. કર્મ કરો, કર્મ ફળનો ત્યાગ કરો. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. તો કર્મ કરો, કર્મ ફળનો ત્યાગ કરો. મનુષ્ય આળસુ હોય તો શું વિચારે? કર્મ ન કરું પણ કર્મ ફળ તો મને મળવું જોઈએ. એનો ત્યાગ નહીં, કર્મ છોડી દઉં પણ કર્મ ફળ નહીં છોડું. તો એવું કરે તો સંસાર પર એને ક્યારેય છોડશે નહીં. માટે કર્મની મર્યાદા સમજી અને કર્મ પાસેથી જે મેળવવાનું છે એ જે મેળવી લે એને કહેવાય બુદ્ધિમાન. અને ભગવાન આવા બુદ્ધિમાન બનાવવા માગે છે. એટલા માટે અધ્યાત્મ સાધનાનો પ્રારંભ ભગવાન કર્મથી જ કરાવવા માગે છે. કર્મથી, અને જે કર્મ તમે કરી રહ્યા છો એને જ કર્મયોગમાં પરિવર્તિત કરીને
ત્યાંથી જ ભગવાન પ્રારંભ કરાવવા માગે છે. MSc કરવું હોય, PhDની ડિગ્રી મેળવવી હોય તો લોઅર કેજી, અપર કેજી આ બધું કરવું પડે કે નહીં? ફર્સ્ટ સ્ટાન્ડર્ડ, સેકન્ડ સ્ટાન્ડર્ડ આ બધામાંથી પસાર થવું જ પડે. સીધું એ મળી જતું નથી. એવી જ રીતે મોક્ષ પ્રાપ્તિ કરવી હોય તો જ્ઞાનની જરૂર છે. જ્ઞાનને માટે કર્મની જરૂર છે, અંતઃકરણ શુદ્ધિને અર્થે. અંતઃકરણ શુદ્ધિને માટે કર્મયોગ કરવો પડે. તો આ રીતે સંકળાયેલું છે. અને માટે ભગવાન અહીંયા કહેશે કે અર્જુન, કર્મને છોડી દેવાથી અંતરની શુદ્ધિ પ્રાપ્ત કરવા માટે કોઈ અવસર રહેતો નથી, એ અવકાશ જ રહેતો નથી. અને એટલા માટે એવા કર્મના અનારંભથી, કર્મના ત્યાગથી, કર્મ ન કરવાથી મોક્ષ પ્રાપ્ત થઈ શકે નહીં. કર્મ ત્યાગેન ન મોક્ષ. અને ભગવાન મુખ્યતયા બતાવે છે. એટલું જ નહીં, ભગવાન કહેશે ન ચ સંન્યસનાદેવ સિદ્ધિમ સમધિગચ્છતિ. કેવલ સંન્યાસથી, કર્મ ત્યાગ કરી દેવાથી કોઈ સિદ્ધિને પ્રાપ્ત કરતું નથી. બંને વાક્યમાં ભગવાને એક જ વાત કરીશ. કર્મનો અનારંભ કે પછી કર્મનો સંન્યાસ, કર્મ ત્યાગ, આ બંનેથી ભગવાન કહેશે સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. કર્મના અનારંભથી મોક્ષ પ્રાપ્ત નથી આવું ભગવાને કહ્યું તો કોઈ કે કંઈ નહીં, હવે હું કર્મ નહીં કરું. તો કોઈ ફરી કહેવામાં આવે કે તું કર્મ નહીં કરે, વેદાજ્ઞાનું ઉલ્લંઘન કરે, તારા કર્તવ્યનું પાલન ન કરે તો ફરી તું પાપનો ભાગી બનીશ. તો એ શું કે પણ હું વિધિવત કર્મ ત્યાગ કરી દઉં, વેદની આજ્ઞાથી કર્મ કરતો તો વેદને જ અનુમતિથી હું સંન્યાસ ધારણ કરું અને કર્મથી મુક્ત થઈ જાઉં અને મોક્ષને પ્રાપ્ત કરું. તો ભગવાન એને કહેશે ન ચ સંન્યસનાત એવ સિદ્ધિમ સમધિગચ્છતિ. કેવલ બાહ્ય સંન્યાસ ધારણ કરી લેવાથી કે બાહ્ય રીતે કર્મોને છોડીને બેસી જવાથી કોઈ મોક્ષને પ્રાપ્ત કરી લેતું નથી. ભગવાને શબ્દ વાપર્યો છે સંન્યસનાત એવ, કેવલ સંન્યાસથી. એનો અર્થ અંતરની શુદ્ધિ વગર કર્મયોગને જીવનમાં સ્થાન આપી અને અંતરને શુદ્ધ કર્યા વગર જો કોઈ સીધો જ કર્મ ત્યાગ કરીને સંન્યાસ લઈને બેસી જાય તો પણ ભગવાન કહેશે કે એને મોક્ષ પ્રાપ્ત થવાનો નહીં. એ અધિકારી નથી, સંન્યાસનો જ અધિકારી નથી. તો આગળ જતા જ્ઞાનયોગ નિષ્ઠા, જ્ઞાન નિષ્ઠા કે પછી મોક્ષનો અધિકારી એ કેવી રીતે બની શકે? તો ન ચ સંન્યસનાદેવ સિદ્ધિમ સમધિગચ્છતિ. કારણ કે વિવિધિશા સંન્યાસ, જ્ઞાન પ્રાપ્તિ માટે લેવામાં આવતો જે સંન્યાસ જે છે એ સંન્યાસ પછી પણ શ્રવણ, મનન, નિધિધ્યાસન કરવાના રહેશે. સંન્યસ્ય શ્રવણમ કુર્યાત ત્વમ પદાર્થ વિવેકાય સંન્યાસ સર્વકર્મણામ શ્રુત્યા વિહિતો યસ્માત તત્યાગી પતિતો ભવેત. નૈષ્કર્મ્ય સિદ્ધિમાં સુરેશ્વરાચાર્યજી કહે છે સંન્યાસ શેના માટે લેવાનો હોય? નહીં કે કર્મના કષ્ટથી બચવા માટે. કર્મના કષ્ટથી બચવા માટે કે હવે મારે નથી કંઈ કરવું, કોઈ જવાબદારી નથી જોઈતી, ઉલાડ્યા કરી અને નીકળી જાય. કોણ નોકરીએ જાય ને કોણ પરિવારનું પાલન કરે ને આ બધી ચિંતા કોણ કરે, એવું કરવું નથી. હું તો જઉં, સંન્યાસ લઈ લઉં. ક્યાં પહોંચી જાઉં? ઋષિકેશ, હરિદ્વાર. ઘર છોડીને લોકો ક્યાં જાય? ત્યાં જ જાય. તો એવી રીતે જવાથી કર્મના ભયથી, કર્મના કષ્ટથી બધું છોડીને ભાગી જાય તો એવો સંન્યાસ એના માટે કોઈ ઉપયોગી હોતો નથી. બલકે સંન્યાસ હંમેશા વિવેક અને વૈરાગ્ય, તીવ્ર જિજ્ઞાસા પૂર્વક લેવામાં આવે તો એવા સંન્યાસને વિવિધિશા સંન્યાસ કહેવાય છે. વેદિતુમ ઈચ્છા, આત્મતત્વને જાણવાની ઈચ્છાથી લીધેલો સંન્યાસ. અને એવો સંન્યાસ કે જે
જ્ઞાન યોગ નિષ્ઠાને માટે લેવામાં આવેલો છે. શ્રવણ મનન નિધિધ્યાસન રૂપી જ્ઞાનાભ્યાસ નિર્વિઘ્ન નિરંતર થતો રહે એટલા માટે આ કર્મ સંન્યાસ લેવામાં આવે છે. અને એવો વિવિધિષુ સંન્યાસી કે પછી નૈષ્ઠિક બ્રહ્મચારી આ પણ સંન્યાસ કે બ્રહ્મચર્ય લઈને પણ શ્રવણ મનન નિધિધ્યાસન ઉપરાંત કેટલાક જપ, ગુરુ સેવા, આશ્રમ સેવા આ બધા કર્મ પણ કરે છે. અને એ કર્મ કરતાં કરતાં શાસ્ત્ર સ્વાધ્યાય કરી અને ધીમે ધીમે એ નિષ્ઠાને માટે અધિકારી બને છે. તો કેવલ કર્મ છોડી દેવા માત્રથી સમસ્યાનું સમાધાન થઈ જતું નથી. અને કર્મ સંન્યાસ લીધા વગર એમનેમ પણ કર્મ છોડી અને રહી જવાથી પણ કોઈ મોક્ષને પ્રાપ્ત કરી લેતું નથી. ભગવાન આ બંને વચનમાં બતાવે છે કે આધ્યાત્મિક ઉન્નતિને માટે કર્મયોગ એ અનિવાર્ય છે. કેવલ કર્મથી સમાધાન નથી અને કર્મના કષ્ટને સામે રાખીને જવાબદારીઓથી ભાગવાને માટે કર્મ ત્યાગ કરી દો તો એ પણ સમાધાન નથી. કર્મમાં પણ સમાધાન નહીં, કર્મ ત્યાગમાં પણ સમાધાન નહીં. સમાધાનનો પ્રારંભ ક્યાંથી થાય છે? કર્મયોગથી થાય છે. એ ભગવાન અહીંયા દર્શાવવા માગે છે. તો ચોથા શ્લોકમાં ભગવાને સ્પષ્ટ રૂપે દર્શાવ્યું કર્મને છોડવાથી, એનો ત્યાગ કરવાથી કે તિરસ્કાર કરવાથી મોક્ષ પ્રાપ્તિ થઈ જતી નથી. હવે પછી 5મા શ્લોકમાં ભગવાન દર્શાવશે કોઈ ઈચ્છે તો પણ સંપૂર્ણ કર્મ ત્યાગ સંભવ નથી. એને પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.